નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રીજી વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત છે। ધોરણ 8માં આપણે પાઠ 14મો સાંકળનો શોધનાર જોતા હતા। એમાં આપણે સૌથી પહેલે પાઠમાં જોયું હતું કે અંજન છે એમના પિતાજી છે એમને વઢે છે ને એને લીધે અંજન છે એ ઉદાસ થઈ અને બેસી જાય છે અને કિન્નરી આવી અને અંજનને લઈ જાય છે। હવે આપણે બીજા ભાગમાં જોઈએ કે માંડલો અંજન પથારીમાં પડ્યો છે, એમનો પ્રફુલ્લિત ચહેરો છે એ પીળો થઈ ગયો છે, આંખોમાં તેજ હણાઈ લાગ્યું છે અને એની પડખે ઈસુ ઉપર કિન્નરી બેઠી છે। અંજનના કપાળ ઉપર, માથા ઉપર, હૃદય ઉપર અને એ પોતાનો સુવાળો હાથ ફેરવી રહી અને તાકી તાકી અંજન સામું જોતી હોય છે। એટલામાં જ અંજન પાસું બદલે છે। હવે આપણે બીજા ભાગમાં જોઈએ છીએ કે અંજન છે એ બીમાર પડ્યો હોય છે અને સૂતો હોય છે ને એની બેન કિન્નરી છે એ જે ખાટલાનું જે પડખેનો ભાગ હોય એના ઉપર ઈંસ ઉપર એ બેઠી હોય છે અને એને અંજનને પંપાડતી હોય છે અને અંજન છે એ એની સામે જોવે છે। કિન્નરી કહે છે પંપાડતી, હજુ ભાઈ કાંઈ જોઈએ છીએ? એટલે એમ કહે છે કે ભાઈ અંજન તને કાંઈ જોઈએ છીએ? અંજન, ના કિન્નરી, મારે કાંઈ નથી જોઈતું, તારે રમવા જવું હોય તો જા। કિન્નરી, ના હજુ, હું તો અહીં જ બેસી રહેવાની। અંજન, શું કામ? હું માંદો એટલા માટે? શું કામ ન રમવું? જા બહેન। કિન્નરી, ના ભાઈ, હું તો ક્યાં મોએ રમું? નીચું જોઈ જાય છે, પછી કહે છે મારે વાંકે તો તું માંદો પડ્યો હતો, મારે જ તને સાજો કરવો જોઈએ। હવે અહીંયા ભાઈ બહેનનો સંવાદ આવે છે કે એમ કહે છે કે કિન્નરી એમ કહે છે કે તું રમવા જા, એટલે એમ કહે છે કે ના, એમ કે મને રમવા નથી જવું, મેં તો તને માંદો પાડ્યો હતો તો હું કેવી રીતે રમવા જાઉં? એટલે વળી અંજન કહે છે કે તારે વાંકે, એમ કે તું તારી લીધે કેમ હું બીમાર પડ્યો? એટલે હવે કિન્નરી કહે છે ના ના, હજુ આજે સવારને મા બાપુને કહેતી હતી કે તારે જ તને માંદો પાડ્યો છે, પહેલે દિવસે તને બાપુ એટલું બધું ધખ્યા ન હોત તો તારી તબિયતને કશું ન થાત। પછી અંજન છે કિન્નરી સામું જોઈ રહે છે। પછી મા તને વઢતી હતી કે મેં તને પંજવ્યો ન હોત તો બાપુએ કાંઈ પણ પડતી નથી, એટલે મૂળ વાંક મારો છે। એમ કહે છે કે મા એમ બાપુને કહેતા હતા કે જો તમે એના ઉપર ધખ્યા, એટલે કે તમે અંજુ ઉપર ગુસ્સે ન થયા અથવા તો એને માર્યું ન હોત તો અંજુ આટલો બધો બીમાર ન પડ્યો હોત। અને પછી બીજું એમ કહે છે કે જો કિન્નરીને પણ એમ કહે છે કે તું એમ કે બાપુને કહી દીધું ન હોત તો એમ કે એવી રીતે અંજનને બાપુને ખબર જ ન પડત અને તને વઢત પણ નહીં। એટલે કિન્નરી છે એ પોતાને જવાબદાર ઠેરવે છે અંજનના બીમાર થવાથી। કિન્નરી અંજનની છાતી ઉપર પોતાનું માથું ધારી દે છે, હેતથી હાથ અંજનના કિન્નરીનું માથું ઊંચું કરે છે અને પછી તેના વાળો પર ફેરવે છે। હવે અહીંયા ભાઈ બહેનનો જે પ્રેમ છે એ જોવા મળે છે કે એમ કે કિન્નરી છે એ અંજનને લાડ કરે છે અને અંજન એમને રમવા માટે કહે છે। હવે અંજન, કિન્નરી એમ ઢીલી ન થા, વાંક તારોય નથી અને મારોય નથી હોય, માં ઘડી ઘડી નસીબનો જ વાંક કાઢે છે ને, મારું એ નસીબ વાંકું હશે। એટલે પછી અંજન છે એ કિન્નરીને સમજાવે છે કે એમ કે એમાં તો હોય, એમ કે એમાં તારોય વાંક નથી ને મારોય વાંક નથી, હશે, એમ કે આ તો નસીબનો વાંક છે, એમ કરી અને એ જતું કરે છે। અંજન હસવાનો પ્રયત્ન કરે છે, હસી પણ શકે છે, પરંતુ તેમના હાસ્યમાં રંગે નથી, ઉમંગ નથી અને ચેતન પણ નથી, એટલે હસે છે પણ એ હસવા ખાતર જ હસે છે। કિન્નરી, ભલે ભાઈ, એ જે હોય તે, આપણે બીજી વાત કરીએ, તારે દવા પીવાનો વખત થયો છે, પીસ અંજુ। હવે એમ કહે છે જે હોય એ વાતને મૂકી દઈએ, હવે તારો દવા પીવાનો સમય થઈ ગયો છે, તો એમ કહે છે કે અંજન તું દવા પીશ? અંજન, જવા દે, મને બહુ કડવી લાગે છે, એ પીઉં છું એટલે મને આંખે અંધારા આવે છે, જવા દે। એટલે અંજન એમ કહે છે કે ના, મને એમ નથી, એ જવા દે, દવા નથી પીવી, એમ કે જો હું દવા પીઉં છું તો મને કડવી પણ લાગે છે અને આંખે અંધારા પણ આવે છે। કિન્નરી, પણ ભાઈ દવા પીધા વિના તે કેમ ચાલે? એટલે એમ કહે છે કે કિન્નરી એમ કહે છે કે ભાઈ, એમ કે તું દવા નહીં પી તો એ કેવી રીતે ચાલશે? અંજન ઉત્તર નથી આપતો। કિન્નરી વિચારમાં એમ કે પરોવાઈ જાય છે, એવામાં નિખિરાય અને સુરેન્દ્રનાથ પ્રવેશ કરે છે અને એમ કહે છે અંજન ના પાડી દે દવાની, એટલે કિન્નરી છે એ વિચારમાં પડી જાય છે અને આજે એવું જ ભાઈ બહેનનો વાર્તાલાપ ચાલે છે ત્યાં નિખિરાય અને સુરેન્દ્રનાથ છે એ એમની પાસે આવે છે। નિખિરાય, ડાક્ટર સાહેબ, અઠવાડિયામાં તો છોકરો લાશ જેવો થઈ ગયો છે। હવે એ ડૉક્ટરને લઈને આવે છે, જે સુરેન્દ્રનાથ આપણે આગળ જોયું હતું કે એ ડૉક્ટર છે, એટલે એના પિતાજી છે એમ કહે છે કે અઠવાડિયામાં તો છોકરો કેવો થઈ ગયો છે? લાશ જેવો, એટલે કે એકદમ સુકાઈ ગયેલો છે। હવે તો બરાબર થઈ જાય એવું કાંઈ કરો,
રોજ એટલો તાવ રહે છે, ક્યારેક ચડી ઉતરે છે વગેરે ચિઠ્ઠીમાં લખી મોકલતો, પણ આજે તો ઘરમાંથી હઠ લીધી કે તેમને તેડાવવા જ. મને એ થયું કે વાત વિચારવા જેવી છે. એમ કે રોજ એમ વિચાર કરું છું, દવા લખી દીધી છે, પણ એમ કે હું તમને બોલાવું, પછી એમ થાય કે જવા દઉં, પણ હવે તો ઘણો બધા દિવસ થઈ ગયા, એટલે એમ કે છે કે આજે તો મેં વિચાર કર્યો કે હવે તો બોલાવી જ લઉં. સુરેન્દ્રનાથ કહે છે, સારું કર્યું. આવી આળસ કોઈક વખત માણસ બાળક ગુમાવી બેસે છે. એમ કે સારું કર્યું કે તમે આળસ ન કરીને બોલાવી લીધા, ન કે ક્યારેક જો તમે વધારે બેદરકારી રાખો તો છોકરાને ગુમાવવાનું, એટલે કે એનું મૃત્યુ થવાની પણ સંભાવના હોઈ શકે છે. ઠીક છે કે આને એવું કશું લાગ્યું નથી, બાકી મામલો બગડી બેસે પછી તો અમારે સુધારવાનો એ કેમ? અને એમ કહે છે કે વાંધો નહીં, જવા દો, હવે તો થતું હોય છે, હવે તો આવા જ્યારે એમ કે તબિયત બગડે છે તો અમારે સુધારવી કેવી રીતે, આવી રીતે જતું કરી. તો એટલે નિખિલરાય મનમાં ચીડાય છે પણ કશું બોલતા નથી. સાહેબ, છોકરો દવા બરાબર પીવે છે કે? પછી એમ ડૉક્ટર સાહેબ પૂછે છે કે નિખિલરાયને કે શું છોકરો બરાબર દવા પીવે છે કે શું એમ. નિખિલરાય શીશી સામે જુએ છે. કિન્નરી તેજ પડે દવા કાઢી અંજનને આપે છે. હવે જ્યારે આપણે આગળ જોયું હતું કે બે જે ભાઈ બહેનો સંવાદ હતો દવા પીવાનો, ત્યારે અંજન પીવાની ના પાડે છે. હવે ડૉક્ટર સાહેબ પૂછે છે કે શું એમ કે અંજન દવા પીવે છે કે શું? એટલે એના પિતાજી છે એ શું કરે છે, દવા સામે નજર રાખે છે. એટલે કિન્નરી શું કરે છે, ફટાફટ દવા એમ કે કાઢી અને અંજનને પીવડાવે છે. અંજન એ ગટગટાવી જાય છે, મોં બગાડે છે અને તેને માથે ઘણો પ્રયત્ન કરે છે તોય બગડી એમ થઈ જાય છે. હવે અંજન છે એના પિતાજીના ડૉક્ટર સાહેબ ઊભા હોય છે, એટલે એની બીકી દવા તો પી જાય છે, પણ એને આપણે આગળ જોયું તો એને શું કીધું, એને લીધે એને કડવી લાગે છે, એટલે પોતાનું મોં બગાડે છે. એટલે નથી બગાડવાનો પ્રયત્ન કરે છે, પણ તો એનાથી મોં બગડી જાય છે. એટલે હાથ પહોળા કરી અને પછી લ્યો દવા પીવી નથી ને તબિયત સુધારવી, એ તે કદી બનતું હશે? હરી ભજ્યા વિના વૈકુંઠ મળવું હશે? પછી એમ કહે છે કે જો હવે એમ કે હાથ પહોળા કરીને અંજન જોરાઈ પીવે છે, એટલે એમ કહે છે નિખિલરાય એટલે ડૉક્ટર કહે છે કે જો દવા પીવી નથી તો પછી આપણી તબિયત કેવી રીતે સુધરે? અને પછી એક કહેવત કહે છે કે હરી ભજ્યા વિના વૈકુંઠ મળશે ખરું? એટલે એમ કહે છે કે જો આપણે દવા નહીં પીએ તો તબિયત આપણી કેમ સુધરશે? કહેવાનો મતલબ એમ હોય છે. નિખિલરાય બોલે છે, ડાક્ટર સાહેબ હવેથી હું ધ્યાન રાખીશ. હવે ડાક્ટર સાહેબ કહે છે કે હવેથી અંજન દવા પીવી છે કે નહીં એની ધ્યાન હું જ રાખીશ. અંજુ સાંભળ્યું ને? હવે એની દીકરીને પણ કહે છે કે તું એ પણ સાંભળ્યું ને, દવા વખતોસર પીવાની છે. અને કિન્નરી અને સાંભળ્યું છે કે દવા નિયમસર પીવાની છે. અને એમ કહે છે કે અંજુ તે પણ સાંભળ્યું ને કે તને વખતસર દવા પીવાની છે. અને કિન્નરીને પણ કહે છે કે તે પણ સાંભળ્યું ને કે નિયમિત દવા પીવડાવવાની છે. કિન્નરી, હો બાપુ. એટલે કિન્નરી કહે છે કે હા પિતાજી. હવે સુરેન્દ્રનાથ, તો ચાલો હું લખી આપું. હવે એમ ડૉક્ટર છે એમ કહે છે તો મારી સાથે હાલો, હું એમની સાથે બીજી દવા લખી નાખું. નિખિલરાય અને સુરેન્દ્રનાથ પાછા ફરે છે અને પછી ત્યાંથી ચાલ્યા જાય છે. હવે કિન્નરી છે એ અજ્જુને કહે છે કે ડાક્ટર સાહેબે તો તારી નાડ ન તપાસી. એટલે એમ કહે છે કે પહેલાંના ડૉક્ટરો હતા એ આપણી નાડ તપાસતા, એટલે કે નસ જોઈ અને કહી દેતા કે એને શું થાય છે એમ. તો એમ કહે છે કે ડાક્ટર સાહેબ તો એમ કે તારું કાંઈ ચેકઅપ જ ન કર્યું. અંજન કહે છે સારું થયું, હવેથી હું દવા ઢોરી નાખવાનો છું. એટલે કે સારું થયું કે ડૉક્ટરે એમ કે તપાસ્યું નહીં, હવેથી તું આ દવા પીશ નહીં પણ ઢોરી નાખીશ. એટલે બાપુને પણ ખબર ન પડે કે મેં દવા પીધી છે. શું કામ કે બોટલી હોય એ ખાલી થઈ ગયું, એટલે એને એમ થાય કે ના દવા પીવે છે અને અંજન ઢોરી નાખશે એમ કહે છે. કિન્નરી, અરે એવું તો થાય? પછી કિન્નરી એમ કહે છે ના એવું ન કરાય, એવું કાંઈ થાય. એટલામાં અંદરથી અવાજ આવે છે અને ત્યાં તો ભાઈ બહેન બોલે છે, એવામાં અંદરથી અવાજ આવે છે. અવાજ કેવો આવે છે તો કે કિન્નરી અહીં આવતો. એટલે એની માં છે એ શાયદ બોલાવતી હોય છે. એટલે એમ કહે છે કે કિન્નરી અહીંયા આવતો. કિન્નરી, હા આવી માં. અને એ એમ કહે છે કે જાણે એની માતા બોલાવે છે, એટલે એમ કહે છે કે હા હું આવું છું. અંજન, જા, માં શું કહે છે? તું અહીં બેસી રહે અને તેને તો કાંઈ મદદ કરતી જ નથી. એમ કહે છે જા, તું માં બોલાવે છે તો એની પાસે જા, તું મારી કને બેઠી હો છો તો એમ કે કાંઈ એમ કે મમ્મીને કાંઈ કામ જ, બાને તો કાંઈ કામ જ નથી કરાવતી, એમ કે મારી કને જ બેઠી હોય છે. તો જા, માં શું કહે છે. પછી કિન્નરી જલ્દીથી જાય છે. અંજન ધીમેથી પથારીમાં બેઠો થાય છે અને પછી જેવી કિન્નરી છે એ જાય છે એટલે અંજન છે શું કરે છે, પથારીમાંથી ઊભો થવાનો પ્રયત્ન કરે છે. કંકાસથી
હું હસતો નથી એટલે મા રડ્યા કરે છે, હું બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે, પણ હું શું કરું, મારો આનંદ મરી ગયો છે, જાણે જીવન જ જતું રહ્યું હોય. પછી હાફથી હસતી કિન્નરી આવે છે. હવે અંજન છે એ ઊભો થઈ અને એકલો એકલો બોલે છે ખીજાઈને કે હું હસતી નથી, હું બોલતો નથી, હસતો નથી. એટલે માતા અને બેન છે એ પોતા ઉપર એમ કે લઈ લે છે, પણ હું શું કરું, મને એમ કે ગમતું જ નથી, જાણે કે મારું જીવનનો આનંદ જ હાલ્યો ગયો છે. ત્યાં તો હાફતી કિન્નરી ત્યાં વળી પાછી અંજન પાસે આવે છે. કિન્નરી, ભાઈ ભાસ્કર કાકા આવ્યા, અને એમ કે છે કિન્નરીને કે આપણા ઘરે ભાસ્કર કાકા આવ્યા છે. અંજન હોંશથી, ચાલ ક્યાં બેઠા છે, એમ કે હે એ આવ્યા છે તો ચાલ આપણે ક્યાં બેઠા છે, હું એમની પાસે જાઉં. કિન્નરી, હમણાં અહીંયા આવશે, મા તેમને તારી જ વાત કરતી હતી, અને એમ કે છે કે એ અહીંયા તારી પાસે જ આવશે, મા તારા પાસે જ એમ કે ભાસ્કર કાકાને કહેતી હતી. અંજનના હોઠ પર હાસ્ય ફરકે છે. હવે જ્યારે એમ થાય છે કે અંજન અહીંયા આવશે એટલે એ છે એ પહેલાં તો ખુશ થઈ જાય છે, પણ પછી છે ને તે ઉદાસ થઈ જાય અને એમ કે જોવે છે, અને એની પેટીમાં તો સાસા રમકડા લાવ્યા હશે, જાણે રાત ને દિવસ રમ્યા જ કરી. અને પછી કિન્નરી કહે છે કે એમ તો જ્યારે પણ ભાસ્કર કાકા આવે એટલે કે સારા રમકડા લઈ આવે, કે આપણે રમી જ રહ્યા એવા સરસ રમકડા લઈ આવે કે આપણે રાત ને દિવસ રમીએ, એવી રીતે કિન્નરી અંજનને કહે છે. આ સાંભળતા જ અંજનનો ચહેરો ઉતરી જાય છે. કિન્નરીને તેનું કારણ નથી સમજાતું. પાછળથી નિખિલરાય અને ભાસ્કરરાય આવે છે, પણ ભાઈ બહેન તેમની ખબર ન પડે એમ તેઓ છાનામાના ઊભા રહે છે. હવે છે એ પછી ભાસ્કરરાય અને એના પિતાજી નિખિલરાય છે એ કિન્નરી અને અંજન પાસે આવે છે, પણ કિન્નરી છે જાણે એને કાંઈ ખબર જ ન એવી રીતે ચૂપચાપ ઊભા હોય છે. અંજન, ભાસ્કર કાકા ભલે આવ્યા. પછી અંજન એમ કહે છે કે કાકા તમે અહીંયા ભલે આવ્યા, ભલે રમકડા લાવ્યા, પણ એમને કયા ખબર છે કે બાપુએ એની બંધ કરી છે. અને પછી અંજન કહે છે કે ભલે તમે મારા માટે રમવા માટે રમકડા લાવ્યા હો, પણ કે ભાસ્કર કાકાને ક્યાં ખબર છે કે બાપુએ રમવાની ના પાડી. તે આપણે પહેલા ભાગમાં જોયું હતું કે એમના પિતાજી છે એમના બધા રમકડા લઈ લે છે, અને એમ કહે છે કે ભણવામાં ધ્યાન આપ, એમ કે રમવામાં કાંઈ ન વરે, એને એના રમકડા લઈ લે છે. એટલે એમ કહે છે કે બાપુએ તો એમ કે ના પાડી દીધી હતી રમવાની. કિન્નરી હસતી જતી, તું જોજે તો ખરો, એવો બાપુને કહી દેવાના છે કે આપણે કદી વઢે નહીં, મારે નહીં, પણ બસ રમવા જ દે. હું અહીં આવી ત્યારે એવો માને એ જ કહેતા હતા. ને કહે છે કિન્નરી છે અંજનને કહે છે કે તું એમ કે જો હવે ભાસ્કર કાકા છે એ બાપુને પણ કહી દેશે કે આપણે રમવા દે ને આપણે વઢે કે મારે નહીં, એમ કે માં છે એ ભાસ્કરરાયને કહેતા હતા. એટલે અંજન આતુર આંખે એટલે એમ કે એકદમ વાટ જોઈને બેઠો હોય છે. તું સાચું કહે છે કિન્નરી? અને પછી પ્રશ્ન પૂછે છે, તું સાચું કહે છે? એવી રીતે શું થશે? અરે તો બીજું જોઈએ શું? એટલે પછી અંજન રાજી થઈ જાય છે કે તો આપણે બીજું ખપેશું શું, કામ કે આપણે આગળ જોયું હતું કે અંજનને ભણવા કરતાં ગોખડિયા જ્ઞાન કરતાં એમને રમતમાં વધારે ધ્યાન હોય છે, એટલે કે રમત દ્વારા જ્ઞાન મેળવવાનું એને વધારે જિજ્ઞાસા હોય છે. એ પહેલાં ભાસ્કરરાય નિખિલરાયને જઈ અને ચાલ્યા જાય છે, અને પછી ભાસ્કરરાય છે એ અંજન કનેથી નિખિલરાય કને જાય છે. નિખિલરાય અને ભાસ્કર સુશોભિત એવા દીવાનખાનામાં આવે છે. નિખિલરાય આરામ ખુરશીમાં અધર બેસે છે, ભાસ્કરરાય ઝૂલતી ખુરશીમાં હીંચે છે. હવે પછી ભાસ્કરરાય છે એ નિખિલરાય પાસે આવે છે અને દીવાનખાનામાં એટલે કે એને હોલમાં બેસાડે છે, અને પછી વાતો કરે છે. ભાસ્કરરાય, જોયું ને નિખિલભાઈ, એટલી વાતમાં અંજન કેટલો ખુશ મિજાજ આવી ગયો, એને તારી બીકનો તાવ આવ્યો હશે. અને પછી એમ કહે છે કે જોયું, જરાક મેં એની સાથે વાતું કર્યું તો અંજન કેટલો બધો રાજી થઈ ગયો. એમ કે છે અંજન જે બીમાર પડ્યો છે એ તારા વઢને લીધે જ શાયદ બીમાર પડ્યો હશે, એમ નિખિલરાયને કહે છે. પહેલાં તો નિખિલરાય ભાસ્કર સામે જોઈ રહે છે, પણ પછી બચાવ તરીકે બહાનું કાઢે છે, અને પહેલે તો એની સામે જોઈને વિચાર જ કરે છે એના પિતાજી કે શું મેં એને વઢ્યું હતું કે માર્યું હતું એટલે જ એ બીમાર પડ્યો હશે. પણ પછી શું કરે છે એ તરત જ એમ કે નિખિલરાય સામે જોઈ અને જાણે કાંઈક બહાનું કાઢી અને બોલતા હોય એવી રીતે બોલે છે. નિખિલરાય, ભાસ્કરભાઈ, તમે મને ખોટું દોષ દો છો. અર્જુનના લક્ષણ તમે જાણતા નથી. મહિના દહાડા પહેલાં એ કોલસાનો એક મોટો કટકો લઈ એનો ભૂકો કરતો હતો. હવે નિખિલરાય એમ કહે છે પોતાને બચાવવા માટે કે તમે એમ કે જાણતા નથી કે અંજનને એ શું કરી રહ્યો છે, કે એક મહિનાના એક દિવસની અંદર એ શું કરતો હતો તો કે કોલસાનો એક ટુકડો લઈ અને એનો શું કરતો હતો, ભૂકો કરતો હતો. ભાસ્કરરાય પૂછે છે શા વાસ્તે, એટલે કે શા માટે એ એવી રીતે કરતો હતો? તો નિખિલ
નિખિરાય મેં પણ પૂછ્યું, એટલે કે મેં પણ એ અંજનને પૂછ્યું. ત્યારે કહે કોલસામાંથી સાકર બને છે ને, એવું તેણે વાંચ્યું છે, એટલે એમાંથી સાકર શોધતો હતો. હવે અંજનને પૂછે છે એના પિતાજી કે તું આ કોલસાનો ભૂકો શું કામ કરશે? એટલે અંજન એના પિતાજીને કહે છે કે મેં ક્યાંક વાંચ્યું હતું કે કોલસામાંથી સાકર બને છે, એટલે હું એમ કે તોડી અને સાકર શોધું છું. આવું એકવાર નથી બન્યું, નિત્ય નવા હુનર કેટલા કહું, મારે તે ક્યાં સુધી આંખ આડા કાન કરવા પછી હવામાં હાથ વીંચતા એના પિતાજી આમ હાથના એક્શન કરતા કહે છે કે આવો એકવાર પરાક્રમ નથી કરતો, આવો તો અંજન કેટલા એવા પરાક્રમ કરતો હોય છે, આવા તો કેટલા એમ કે હું તમારી કને એમ કે વખાણ કરું. એવામાં ભણવાનું તો નામ જ નથી, અને નકામા થોથા જડે તો એની પાછળ જ ઉજાગરા કરે. અને એમ કે છે કે આવું જ બધું નવું હુનર કરતો હોય છે, પરાક્રમ કરતો હોય છે, અને એમ કે બીજું તો એને થોથામાં તો એટલે કે ને ભણવામાં તો જરાય ધ્યાન નથી હોતું. હવે ભાસ્કરરાય નિખિરાયને કહે છે, ભાઈ તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનારોએ પણ કેટલું દળ ફીટ્યું. હવે એમ કે છે કે ભાસ્કરરાય નિખિરાયને કહે છે કે તારી ભૂલ થાય છે, કે જે ભણવાવાળો હોય છે એ જ આગળ વધે એવું જરૂરી નથી. એવા તો કેટલાય ભણવાવાળા છે એ દળ ફીટ્યું, એટલે કે ગરીબાઈ એમ કે એની પણ એ કેટલા ગરીબ એવા આપણે જોવા મળે છે. એવા ચોટે રજડે છે, એટલે કે એવા તો કેટલાય ભણેલા હોશિયાર પણ એમ કે ચોટે એટલે કે બજારમાં રખડતા આપણે જોવા મળે છે. આપણા વર્ગમાં કાયમ પહેલાં 5માની અંદર નામ રાખનાર રાજા રામવોના મહિને માંડ 35 રૂપડી મળે છે. પહેલાં છેલ્લે બાંકડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે. બધું આપણી આંખની આગળ જ છે, કે એમ કે છે કે એવું જરૂરી નથી કે જે ભણી અને એમ કે હોશિયાર થાય તો એને જ રૂપિયા મળે. પછી ઉદાહરણ દે છે કે આપણા ભેગા ભણતા રાજા રામ છે એ મહિનાની કે 1 થી 5ની અંદર નંબર લઈ આવતો હતો, પણ તો અત્યારે નોકરી કરે છે તો એ મહિનામાં કેટલા કમાય છે? તો કે 35 રૂપડી, એટલે કે 35 જ રૂપિયા કમાય છે. જ્યારે એમ કે સૌથી છેલ્લે બેકડે બેસનાર રામલાલ એ લોખંડનો ધંધો કરે છે, એ ભણ્યો નથી એટલે ધંધો કરે છે, તો એનામાં એ શું કહે છે પોતાના બંગલા પણ બંધાવી લીધા, એટલે તો કેટલું બધું કમાઈ ગયો. એ કે આ બધું તો આપણી આંખની સામે જ છે, એમ કે આપણે તો એને ઓળખીએ છીએ. નિખિરાય ગરમ થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે, એટલે મારે એને લોખંડના કારખાનામાં મોકલવાનો એમ. અને પછી ગુસ્સે થઈને એમ કહે છે કે તો શું કહેશે? એમ કે મારે એને એટલે કે અંજનને પણ લોખંડના કારખાનામાં કામ કરવા મૂકવાનું એમ કહો છો એમ. એટલે ભાસ્કરરાય હસીને કહે છે ગુસ્સે ન થાવ. એટલે આપણે આગળ જોયું કે ગુસ્સે થાય છે, એટલે એમ કહે છે કે ગુસ્સે ન થા, પણ હું માનું છું કે અંજનના બુદ્ધિથી શક્તિ છે, એટલે એ હું માનું છું કે તમે તેને રૂંધી ન નાખો, એને સાચા માર્ગે વળવા દો. અંજનનું જીવન જ્યાં હરાય છે નહીં પણ પ્રફુલ્લિત ત્યાં તેને જવા દો. એ લોખંડમાંથી સાકર શોધનારો કોઈ દિવસ જગને પણ નવું અંજવાળું આપશે. એમ કે છે કે ગુસ્સે થાય છે ત્યારે એમ કે છે કે ગુસ્સે નતા, પણ અંજન છે એ હોશિયાર છે, બુદ્ધિશાળી છે, શક્તિવાળો છે, એટલે એને છે ને એના જીવનને તમે રૂંધો નહીં. એટલે એને તમે કહો એમ એને ન કહો, એને જેમ કરવું હોય એમ કરવા દો. એટલે એને એ આગળ જઈને જો એ કોલસામાંથી સાકર શોધવાનો પ્રયત્ન કરે છે તો આગળ જઈ અને એ કંઈક નવું જ સારું જ કરશે, એમ કે પ્રયોગશીલ જ કરશે એમ કહે છે. ત્યાં તો બૂમ અને પછી છે એ અને નિખિરાય પણ આવી જ અસર થઈ જાય છે, કારણ કે એનો તદ્દન મૌન જાળવે છે. અને ભાસ્કરરાય આથી સંતોષ ઉપજે એવું ખુરશીમાંથી ઊભો થઈ અને તેઓ બારણે પહોંચે છે. અને એ જ્યારે એમ કહે છે કે એમ પછી નિખિરાય કાંઈક એની અસર એટલે કે એની વાતની અસર એના ઉપર થાય છે. નિખિરાય પછી કાંઈ બોલતા નથી, અને પછી ભાસ્કરરાયની જે વાતો છે એને સંતોષ લાગે છે. અને બૂમ ત્યાં તો થોડીક વાર એને અવાજ આવે છે, બૂમ મારીને અજુ કિન્નરી અહીં આવ. અને પછી એના પિતાજી કાંઈક વિચારી અને બારણા કનેથી રાડ પાડે છે કે અંજુ અને કિન્નરી તમે બંને અહીં આવો. કિન્નરી આવી પહોંચે છે, ત્યાં તો એની બેન છે એ તરત આવે છે. અને કિન્નરી શું થયું કાકા? અને પછી ભાસ્કરરાયને પૂછે છે શું થયું કાકા? ભાસ્કરરાય કાકા અંજન ક્યાં? એટલે એમ કહે છે કે બંનેને બોલાવ્યું હતું, તો એમ કહે છે કે અંજન ક્યાં ગયો? એમ કે એને હું બોલાવતો હતો. કિન્નરી બહારથી આવ્યો, અંજન આવે છે. અને પછી બહારથી કહે છે કે અંજન એમ કે આવે છે. ભાસ્કર કાકા ધીરેથી જાઓ, લતા ભાભીને કહો કે તમને રમકડા
વહેંચી આપે અને પછી એમ કહે છે કે જા હું રમકડાં લઈ આવ્યો છું. આપણે આગળ જોયું હતું કે એમ કહેતા હતા કે કાકા છે પેટીમાં નવા નવા રમકડાં લઈ આવે છે, તો આ ફેરે પણ એ રમકડાં લઈ આવે છે અને એના જે અંજન ને કિન્નરીના મમ્મીનું નામ લતાબેન છે, એટલે કહે છે કે ભાસ્કરા એના ભાભી થાય એટલે એમ કહે છે કે જા એમ કે ભાભીને કહે કે નવા નવા એમ કે હું જે રમકડાં લઈ આવ્યો છું તો અંજન અને ઓને વહેંચી નાખી. કિન્નરી ઉપરથી જાય છે. અંજનની આંખો નિખિરાએ ભણી હોય છે અને જાણે જવાની રજા ન માંગતો હોય, અને પછી અંજન અહીંયા આવે છે પણ અંજન છે એની આંખો કેના ઉપર હોય છે? નિખિરાએ ઉપર હોય છે. એને એમ કે જો એમ કે રમકડાં વેચશે તો એના ભાગમાં આવશે તો એમ કે રમવું કે શું, લઉં કે શું, એટલે એ અંજન છે એની આંખો કેના ઉપર હોય છે? એના પિતાજી ઉપર હોય છે અને એના પિતાજી સામે જાણે રજા લેતો હોય એવી રીતે જોઈ રહ્યો છે. નિખિરાએ શાંતિથી જા, અને પછી નિખિરાએ પણ અંજનને શાંતિથી કહે છે કે તું પણ જા, રમકડાં લઈ આવ. ઉમંગથી ઉછળતા પગે અંજન કિન્નરીને પકડી અને પાડે છે, અને પછી તો એ એટલો બધો ઉમંગમાં આવી જાય છે. એના પિતાજી એને હા પાડી છે એટલે એ ઉમંગમાં આવી અને દોડતો દોડતો શું કરે છે, કિન્નરીથી પણ આગળ પાડતો જાય છે. ભાસ્કર રાય એ બતાવવા જોયું અને પછી એમ કહ્યું, એ ભાસ્કર રાયને બતાવીને કીધું કે જોયું એમ એના પિતાજીને કહે છે. નિખિરાય આડું જોઈ જાય છે. ભાસ્કર પડખે પડેલું છાપું ઉપાડે છે. અંદરથી આવતો અંજન અને કિન્નરીનો મીઠો કિલ્લો બંનેના કાનમાં અથડાય છે અને પછી છે એમ કહે છે કે જોયું ને કે અંજન કેને લીધે બીમાર પડ્યો હતો, કે તારા વડને એને મારને લીધે, પણ હવે જોયું કે તમે એને કહેતા ગુસ્સો ન કર્યો અને રમવાનું દીધું તો કેવો રાજી થઈ ગયો. અને પછી અંદરથી ભાઈ બહેન એની મમ્મી રમકડા આપે છે એટલે બંને ભાઈ બહેનો રમે છે અને એના અવાજ એમ કે બંનેના કાનોમાં એમ કે પહોંચે છે. તો આપણે આ પાઠ ઉપરથી જોઈએ કે જે માતા પિતા હોય છે એ બાળકો ઉપર વધારે પડતી અપેક્ષાઓ રાખતા હોય છે, અથવા તો એમને વધારે એમ કે ભણવા ઉપર ભાર દે છે, જ્યારે એને રમવાનું ને એનું એમ કે ઓછું એમ કે જે ઉંમરમાં એને જેટલું રમવા જોઈએ એનાથી એમ કે બંધ કરે છે, એટલે છોકરાના માનસ ઉપર કેટલો પ્રભાવ પડે છે એ અહીંયા આપણે જોવા મળે છે.